4-5 વર્ષથી સાંધી કામ કરીએ છીએ, અત્યારે આવતું છે નહીં. પહેલાં લગભગ 30-40 હજારનો મહિનો પડતો, અત્યારે હાવ જબરદસ્ત થઈ ગયું. હવે કાંઈ એટલે કાંઈ નહીં, ભાડા માથે ચડી ગયું. હા, 1200 યુનિટમાં અત્યારે સમજી લ્યો કે 20-25% કામ ચાલુ હશે, બાકી તો ઘણા ખરા શટડાઉન જેવા જ છે. પહેલા 30-40 હજારનો મહિનો પડતો હતો, અત્યારે તો કાંઈ આવતું નથી. ઇમિટેશન ખોલવાનું ચાલુ કર્યું છે, એમાં કાંઈ મળતું નથી. ને આમાં હાવ સાંજે કામ હાવ ઠપ થઈ ગયો. અત્યારે ભાવ વધી ગયા એટલે કાંઈ હમણાં આવતું નથી. જે બીજો ધંધો ગોતવી છે એમાં કાંઈ કાંઈ રિસ્પોન્સ આવતો નથી. રોજનું 50 રૂપિયાનું કામ થાય છે, વધારે નથી થતું. પણ આ જે અસહ્ય ભાવ વધારો, જીઓપોલિટિકલ ટેન્શન પ્લસ આપણે બધા રાષ્ટ્રોની બેંકો, રિઝર્વ બેંકો એ સોના ચાંદીની ખરીદી અને અનિશ્ચિતતાના માહોલના હિસાબે જે સોના ચાંદીની જે ખરીદી થાય છે બેફામ, એના હિસાબે જે દાડે દિવસે જે ભાવ વધારાના હિસાબે અત્યારે ચાંદી ઉદ્યોગ અમારો ભાંગી પડેલો છે. અને જે અમારાથી નીચેના જે બધા મીનાકારીવાળા છે, બીડોવાળા છે, ફિટિંગવાળા છે કે સોલ્ડિંગવાળા છે, એ બધા કારીગરો અત્યારે સાવ બેકાર થઈ ગયા છે. અને અમારા યુનિટમાં જે કામ કરતા હોય એના માટે 3 દિવસ 4 દિવસ કામ ચાલુ રહે છે અને બપોર પછી રજા હોય છે. છેલ્લા લાસ્ટ 2 દિવસ રજા રાખી એવી રીતના રોજગારી પૂરી પાડી છે. 40 કે 50 બેનો હશે અને હવે એમાં એક કામ આવતું છે નહીં, તો અમે ઘર ખર્ચો એ થોડી રીતે ગુજારો કરીએ છીએ અને કામે મળતું છે નહીં, ભાડા ઉપર રહેવી. અને સરકારશ્રીને અમે એક અપીલ છે કે જેમ રત્ન કારીગરોને જે પેકેજો આપતા એવા સિલ્વરના જે યુનિટોમાં જે આ બધા રોજગારી માટેના પેકેજ કાંઈ આપે તો સિલ્વર ઉદ્યોગ આમને ટકી રહે અને નીચેની જે રોજગારીઓ છે એને લાભ મળે. હા, 1200 યુનિટમાં અત્યારે સમજી લ્યો કે 20-25% કામ ચાલુ હશે, બાકી તો ઘણા ખરા શટડાઉન જેવા જ છે. પણ હજી લાંબા ગાળાની જો આના ભાવ વધારાની રેલી આવેલી તો એમાં બીજા ધંધામાં ડાયવર્ટ થઈ જાય એવું કહી શકીએ આપણે. અને અમારા વ્યવસાયમાં લગભગ 2 થી 2.5 લાખ માણસો અમારી સાથે રોજગારીમાં જોડાયેલા છે. આમ તમે જુઓ કે આમ નંદાઓલ, કોઠારિયા છે, આમ ટંકારા, આમ ભીચરી, માલિયાસણ, ટૂંકમાં અમારા વિસ્તારનાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા કામ બધા મીનાકારી કે બીડવામાં એમાં જતા. બધા એ જે ઘર બેઠા જે માંડ ભેરે જે રોજગારી મળતી એ સદંતર અત્યારે બંધ થઈ ગઈ છે.